ગાઈસ કેમ છો? મજામાં છો ને? કારણ કે આપના બ્લોગમાં મજા જ આવતી હોય એટલે મજામાં જશો. તો મિત્રો આજે સ્ટેશન પર ઊભા છીએ જો અમારા ગેટ ઉપર. આજે જઈ રહ્યા છે અમે અમારા ડિસ્ટ્રિક્ટમાં, કારણ કે આજે થોડું કામ છે એટલે જઈ રહ્યા છે. અમારા જીગરી દોસ્તાર જોડે જઈ રહ્યા છે. એ આવે છે, એનું ગામ અમારા ગામથી 5 કિલોમીટર દૂર છે. એ બાઇક લઈને આવે છે એટલે એની જોડે જવાના છે. એનું નામ પણ તમને કહું છું, ટૂંક સમયમાં આવી રહ્યો છે, તો બને રહ્યો વ્લોગમાં. તો ગાઈસ અમારા સચિનભાઈ આવી જ ગયા છે, જોઈ લો. હવે એના જોડે અમે જશું છોટાઉદેપુર અમારા ડિસ્ટ્રિક્ટમાં. થોડું કામ છે સચિનભાઈનું એટલે જવાના છે ને બહુ મજા આવવાની છે, કારણ કે સચિનભાઈ જોડે બહુ દિવસ પછી મળ્યા છે. હા ગાઈસ, એટલે મજા આવવાની છે, કારણ કે 3 જણ જવાનું હતું અને કેવું કે અમારે સંજયભાઈનું થોડું કામ આવી ગયું, એના કારણે અમે 2 જણ જઈએ છીએ. એટલે આજે સચિનભાઈ જોડે બ્લોગિંગ થવાનું છે તો મજા આવશે, તો બના રહ્યો બ્લોગમાં. મિત્રો ચશ્મા બસમાં પહેરી લીધા છે અને સચિનભાઈ ચલાવે છે બાઇક, સાઈન ગાડી છે, લઈને જઈએ છે. તો નીકળીએ. I need you to listen, I need you to hear, and don't show any fear. I've been flying from town to town, from London to Taiwan. I've been all around the globe trying. મિત્રો અમે અટવાઈ ગયા, લોકેશન બરાબર બતાવ્યું નહીં એટલે ભૂલી ગયા છે રસ્તો. આવે કોઈકને પૂછવું પડશે. અમારા સચિનભાઈ કંઈક જોવે છે. ચોકડી પર છે અમે, ને જોઈ શકો છો રસ્તો કઈ બાજુ જવાનો એ બોર્ડ છે પણ કંઈ જણાતું નથી, એટલે લોકેશન જોવે છે કેવું બતાવ્યું. હા બતાવે છે. રસ્તો બતાવી દીધો છે અમને એક અંકલે. હવે નીકળી ગયા છે રસ્તે. અમે ચા પી લઈએ. આવી જેતપુર પહોંચી ગયા છે. અમારા સચિનભાઈ બી પીવે છે ચા, પણ પી લઉં. જો મિત્રો આ છે પાવી જેતપુરનો ગેટ, કેટલો મસ્ત છે. કંઈક આપણા ગામમાં આવો લાગી જાય તો જબરજસ્ત લાગે. ચાલો મળીએ છોટાઉદેપુરમાં. મિત્રો અમે નીકળી ગયા છે પાવી જેતપુરથી છોટાઉદેપુર જવા માટે. એનાથી 20-25 કિલોમીટર દૂર છે. મળીએ છોટાઉદેપુર જઈને અને ચાલવે છે ગાડી, ચાલે છે. આવશે. ફાઇનલી ગાઈસ અમે પહોંચી ગયા છે છોટાઉદેપુર, અને અમારા સ્થાન ઉપર જોઈ શકો છો અહીંયા પહોંચી ગયા છે. ને સચિનભાઈનું કામ છે, કામ બામ બતાવી દઈએ અને પછી મળીએ. મિત્રો એક પ્રોબ્લેમ થઈ ગઈ, લફડા લાગી છે સચિનભાઈને, કારણ કે આવ્યા હતા અમે ફ્રી સિપ કાર્ડ કઢાવવા, અને એમાં એવું છે કે 12 પાસ ઉપર BRS થાય ને આ ભાઈ કરે છે BRS, અને BA કરેલું છે એટલે પ્રોબ્લેમ લાગી ગઈ. હવે ફ્રી સિપ કાર્ડ નીકળે નહીં અને ફ્રી ભરવી પડશે 30,000 રૂપિયા. એટલે ભાઈ લખવા લાગી ગયા છે, કોન્ટેક્ટ કરે છે પણ આવ્યું નથી. છોટાઉદેપુરમાં આવીને ધક્કા પડ્યા, પ્રોબ્લેમમાં લાગી ગઈ. હવે એમાં એવું છે કે 30,000 કાયદેસર ભરવા જ પડશે. ફ્રી સિપ કાર્ડ નીકળવાનું નથી. હવે ફરી લઈએ. ફ્રી સિપ કાર્ડ તો નીકળે નહીં, ફરી લઈએ. અને બહુ દિવસ પછી આવ્યા નહીં, કંઈક નાસ્તો કરીએ, ભૂખ પણ લાગી છે, તો બના રહ્યો બ્લોગમાં. મિત્રો દાંતેડી અમે લઈ લીધી છે. સચિનભાઈ ઠેલામાં મૂકે છે. ઘરેથી મમ્મી અમે મંગાવી હતી ઘાસ કાપવા માટે, એટલે લઈ લીધી છે. બહુ સસ્તી આવી છે, 100 રૂપિયામાં 2. તો સચિનભાઈ પણ 2 લઈ લીધી. ચલો હવે નીકળીએ આગળ.
સચિનભાઈ જુઓ શું ખાય છે કમેન્ટમાં જણાવજો. અમે ઘરે જવા રિટર્ન થઈ ગયા છે. હવે ઘરે જઈએ કારણ કે જે કામે આવ્યા હતા તે કામ થયું નહીં એટલે હવે ઘરે જઈએ. પાણી પીવા ઉભા રહ્યા હતા, પાણી પી લીધું છે. હવે નાસ્તો બાકી છે પણ આગળ સારી જગ્યાએ નાસ્તો કરીએ. હવે જઈએ છીએ. આ ભાઈ મોબાઈલ મટીરિયલ એટલી વાત. તો ગાઈસ ચાલતો ચાલતો ઘરે જાઉં છું. જો ઘરે પહોંચી ગયા મેં મારા ગેટે ઉતરી ગયો અને સચિનભાઈ જતા રહ્યા. એમનું ગામ છે આપણા ગામથી 5-6 કિલોમીટર દૂર એટલે મને ગેટ પર ઉતારીને જતા રહ્યા. જો આપણા હાથમાં શું છે, ઘાસ કાપવા માટેનું દાંતેડી. ચાલતા ચાલતા જઈએ. જુઓ મિત્રો હવે થાકી ગયા છે કારણ કે 150 કિલોમીટર બાઇક પર સફર કર્યું છે. થાકી ગયા છે તો હવે બ્લોગને અહીંયા સુધી અંત કરીશું. નેક્સ્ટ બ્લોગમાં મળીશું. ત્યાં સુધી જય હિન્દ. આ નુકસાન કરી રહ્યા છે. આવું કાપવાનું ના હોય પણ આ વૃક્ષને બચાવવાની જગ્યા મિત્રો કાપી રહ્યા છે. આ ખોટું કહેવાય કે સાચું કહેવાય અને તમે કમેન્ટમાં જણાવજો. કારણ કે આવું કાપવાનું ના હોય પણ આ 2 માણસો આ વાંસને કાપે છે એટલે તમે મને કમેન્ટમાં જણાવજો કે આ ખોટું છે કે સત્ય છે.